એક બાળક દરિયા કિનારે રમતું હોય છે અને એ રેતીનું મસ્ત ઘર બનાવતું હોય છે. ઓચિંતાની એક લહેર આવે છે અને એ બાળકના ઘરને વીખી નાખે છે. બાળક નારાજ થઈ જાય છે અને દરિયાની રેતીમાં એવું લખે છે કે દરિયો ખરાબ છે. એમ કરી નારાજ થઈને જતો રહે છે. થોડો સમય થાય તો એક માછીમાર આવે છે. માછીમાર ખૂબ ખુશ હોય છે. એ દરિયાનો આભાર વ્યક્ત કરતા રેતીમાં લખે છે કે દરિયો મારો જીવનદાતા છે. એ પણ ત્યાંથી જતો રહે છે. થોડો સમય થાય તો એક માજી આવે છે અને એ કહે છે કે તું તો કાળ છે, મારા દીકરાને પરખી ગયો છે. એ પણ રેતીમાં લખે છે કે દરિયો કાળ છે. થોડો સમય થાય તો પછી એક મરજીવો આવે છે અને મરજીવો દરિયાનો આભાર વ્યક્ત કરતા રેતીમાં લખે છે કે દરિયો છે એ મહાન છે. એણે મારી ગરીબી હંમેશને માટે મિટાવી દીધી અને એ દરિયામાંથી એ મરજીવાને સાચું મોતી મળ્યું હોય છે. આવી રીતે 4 અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ આવે છે અને દરિયા વિશે અલગ અલગ પ્રકારની નિંદા અને વખાણ કરે છે, પરંતુ દરિયાને કશો ફેર પડતો નથી. એવી જ રીતે આપણા વિશે પણ લોકો અલગ અલગ પ્રકારની પૂર્વધારણાઓ બાંધતા હોય છે, અલગ અલગ પ્રકારની નિંદાઓ કે વખાણ થતા હોય છે, પરંતુ આપણને એ લોકોના વખાણ કે એ લોકોની નિંદાથી કશો ફરક પડવો ન જોઈએ. જીવનમાં સફળ થવું હોય તો દરિયાની માફક બનો. લોકોના વખાણ કે નિંદાને તમારી એ વિચારોની લહેરથી હટાવી દો, મિટાવી દો. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ, ફોર વોચિંગ ધીસ વિડીયો.